જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, રાજાઓની આ સિરીઝ આપણે ચાલુ કરી દીધી છે અને એ સિરીઝમાં આપણે 9 જેટલા રાજાઓને ભણી ચૂક્યા છીએ. આજે આપણે વાત કરવાની છે મૌર્ય વંશનો અંત કરનાર રાજા પુષ્યમિત્ર શુંગની. પુષ્યમિત્ર શુંગ જે છે મિત્રો, એ એવું કહેવાય છે કે એમણે શુંગ વંશની સ્થાપના કરી હતી. એટલા માટે આપણે અગત્યના વ્યક્તિત્વ એવા પુષ્યમિત્ર શુંગ વિશેની ચર્ચા આજે મિત્રો આપણે કરવાની છે. ફટાફટ આપણે રાજાઓનો અભ્યાસ કરીએ છીએ. કોઈ રાજા જો વધુ મહત્વપૂર્ણ હોય તો આપણે એવો આગ્રહ નથી રાખતા કે એને 5 જ મિનિટમાં પૂરો કરી દેવો. એ રાજા વિશે થોડીક વિગતે માહિતી પણ આપણે મેળવીએ છીએ. જેમ કે ગઈકાલે આપણે અશોક વિશે લાંબી વાતો કરી હતી, એમ આજે જે પણ અગત્યના રાજા છે એ પુષ્યમિત્ર શુંગ છે. જોકે અશોક જેટલા અગત્યના નથી એટલે ટૂંકમાં વાત પતશે, પરંતુ એક મહાન વંશના સ્થાપક રાજા જે અશોક હતા કે ચંદ્રગુપ્ત મૌર્ય હતા, એના પછી એક બીજા વંશના સ્થાપક રાજા આવે છે શુંગ વંશના, એનું નામ છે પુષ્યમિત્ર શુંગ. એટલે સ્થાપક હોવાથી એનું મહત્વ છે એ તમે ભૂલતા નહીં. ચલો મિત્રો, તો ચર્ચા કરીએ કે આપણે જે શુંગ વંશની ચર્ચા કરવાની છે એ શુંગ વંશ ભારતની અંદર કેટલા વિસ્તારમાં ફેલાયેલો છે. તો અહીંયા તમને હું જે દોરીને દર્શાવું છું કે એટલા વિસ્તારની અંદર તમને શુંગ વંશ ફેલાયેલો જોવા મળે છે. તો આજે શુંગ વંશ છે મિત્રો, એ તમે એવું ન કહી શકો કે મૌર્ય વંશની જેમ એ આખાએ ભારતની અંદર ફેલાયેલો છે, એવું બિલકુલ કહી શકાય નહીં. કારણ કે આખાએ ભારતમાં જેનું સામ્રાજ્ય હતું એવો અશોક છેલ્લો રાજા મૌર્ય વંશમાં થયો. એના પછીના જે મૌર્ય વંશના રાજાઓ આવ્યા બધા નબળા રાજાઓ આવ્યા. એ આખા ભારતમાં પોતાનું સામ્રાજ્ય ટકાવી શક્યા નહોતા. એટલા માટે તમે સમજી શકો છો કે આ સામ્રાજ્ય જે છે એ સામ્રાજ્યની અંદર પુષ્યમિત્ર શુંગે શરૂઆત તો કરી, પરંતુ આખા ભારતમાં એની સ્થાપના થતી નથી. માત્ર પૂર્વના ભારતની અંદર અને થોડો ઘણો વિસ્તાર મધ્ય ભારતમાં એનું તમને જોવા મળશે. તો આપણે મિત્રો વાત કરી રહ્યા છીએ પુષ્યમિત્ર શુંગની. પુષ્યમિત્ર શુંગની સૌથી અગત્યની વિશેષતા કઈ છે મિત્રો? તો કે ભાઈ આ વ્યક્તિ જે છે એ મૌર્ય વંશના સ્થાપક છે, ત્યાં જ એની અગત્યતા છે. બીજી વાત કરીએ મિત્રો કે કોની જગ્યાએ એમણે શુંગ વંશના સ્થાપક રાજા છે, કોની જગ્યાએ એમણે શુંગ વંશની સ્થાપના કરી હતી? તો મિત્રો એવું છે કે આ વ્યક્તિ જે છે એ શુંગ વંશની સ્થાપના તો કરે છે, પરંતુ એ પહેલા મૌર્ય વંશના સેનાપતિ હતા. મૌર્ય વંશનો છેલ્લો રાજા જે બૃહદ્રથ છે, એ બૃહદ્રથના તેઓ સેનાપતિ તરીકે કાર્ય કરતા હતા. પરંતુ બૃહદ્રથની નીતિઓથી નારાજ થઈને એવું કહેવાય છે કે એમણે બૃહદ્રથની હત્યા કરી હતી અને શુંગ વંશની સ્થાપના કરી હતી. એટલે સ્થાપક તરીકે તમારે એને યાદ રાખવાના છે. કોની હત્યા કરી છે? તો કે મૌર્ય વંશના છેલ્લા રાજા બૃહદ્રથની હત્યા કરીને શુંગ વંશની સ્થાપના ઈસવીસન પૂર્વે 185માં. વર્ષ પણ અગત્યનું છે મિત્રો. કયા વર્ષમાં સ્થાપના કરી? તો કે ઈસવીસન પૂર્વે 185ની અંદર એમણે આ શુંગ વંશની સ્થાપના કરી હતી. હવે આની કેટલીક અગત્યની બાબતોની ચર્ચા કરીએ તો પુષ્યમિત્ર શુંગ જે છે પોતાની રાજધાની કોને બનાવે છે? તો અગેન જેમ પહેલેથી પાટલીપુત્ર ચાલતી આવે છે એમ આ ભાઈ પણ પોતાના શુંગ વંશની સામ્રાજ્યની રાજધાની જે છે એ પાટલીપુત્રને રાખે છે. એ સિવાય એમણે બીજી એક વૈકલ્પિક રાજધાની રાખેલી, જેનું નામ છે વિદિશા, જે મધ્ય ભારતની અંદર આવેલું છે. તો વિદિશાને પણ પોતાની રાજધાની એમણે બનાવેલી છે. અહીંયા હવે મિત્રો ધર્મની ઉપાસના બદલાય છે, ધર્મ બદલાય છે. અત્યાર સુધી મૌર્ય વંશની અંદર બૌદ્ધ ધર્મને સંરક્ષણ આપવામાં આવતું, એને રાજધર્મ બનાવીને રાખવામાં આવેલો. પણ અહીંયા આપણે જોશું કે અહીંયા શુંગ વંશ જે છે એ બ્રાહ્મણ ધર્મને પ્રોત્સાહન આપે છે. તેઓ સૂર્યના ઉપાસક છે એવું કહેવાય છે. એટલે હવે ધર્મ પરિવર્તન તમને રાજ્યની અંદર જોવા મળે છે કે હવે બ્રાહ્મણ ધર્મને મહત્વ આપવામાં આવે છે. તો એ ખાસ અગત્યની બાબત છે, એને યાદ રાખજો કે પુષ્યમિત્ર શુંગ જે છે એ બ્રાહ્મણ ધર્મનો સમર્થક વ્યક્તિ છે. હવે બ્રાહ્મણ ધર્મનો સમર્થક છે તો એનો મતલબ એવો પણ નથી મિત્રો કે બીજા ધર્મને એમણે ધૂતકાર્યા હોય, એનો વિનાશ કર્યો હોય, એવું નથી. ક્યારેક એવું જાણવા મળે છે કે પુષ્યમિત્ર શુંગે 84,000 બૌદ્ધ સ્તૂપોનો નાશ કર્યો હતો. એ બિલકુલ ખોટી વાત છે મિત્રો. ઇતિહાસકારો પણ એને સ્વીકારતા નથી. જો નાશ કર્યો જ હોય બૌદ્ધ સ્તૂપોનો, તો અહીંયા જે હું તમને હવે તથ્ય ભણાવવા જઈ રહ્યો છું એ ખોટું સાબિત થાય. ભરહુતના સ્તૂપનું એમને રિનોવેશન કરાવ્યું હતું એવું કહેવાય છે. તો એ વ્યક્તિ જો નાશક હોય તો રિનોવેશન શા માટે કરાવે? એટલે
નાશકવાળી વાત જે છે એ ખોટી છે મિત્રો। તો યાદ રાખજો કે અશોકના સમયની અંદર ભરહુતના સ્તૂપનું નિર્માણ કાર્ય થયું હતું અને એનું રિનોવેશન કાર્ય જે છે એ પુષ્યમિત્ર શુંગના સમયગાળા દરમિયાન કરવામાં આવે છે। એ સિવાય એમણે જે સાંચીનો વિસ્તાર છે એમપીમાં, તો સાંચીની અંદર પણ એમણે 2 સ્તૂપોનું નવનિર્માણ એટલે કે રિનોવેશન કાર્ય કરાવેલું છે। તો એ પણ તમે મિત્રો યાદ રાખજો। આગળ વાત કરીએ મિત્રો તો કે આ ભરહુતનો સ્તૂપ અત્યારના સમયમાં કોણે શોધેલો? તો એવું કહેવાય છે કે ભરહુતના સ્તૂપની શોધ કોઈએ તો કે એલેક્ઝાન્ડર કનિંઘમ દ્વારા 1873માં કરવામાં આવી હતી। ઈસવીસન 1873માં એલેક્ઝાન્ડર કનિંઘમ જે છે એમણે આ ભરહુતના સ્તૂપની શોધ કરી હતી એવું કહેવાય છે અને પછી જ આપણને જાણવા મળ્યું કે ભરહુતના સ્તૂપનું રિનોવેશન જે છે, જીર્ણોદ્ધાર જે છે એ પુષ્યમિત્ર શુંગ દ્વારા થયેલો છે। એમના સમયમાં પુષ્યમિત્ર શુંગે શું કર્યું હતું તો કે ભાઈ અશોકના સમયમાં જે સાંચીનો સ્તૂપ બન્યો હતો એ સાંચીના સ્તૂપનું પ્રવેશ દ્વાર જે છે એ તેમણે બનાવેલું છે। એ સિવાય બિહારની અંદર આવેલો જે બોધિગયાનો સ્તૂપ છે એ બોધિગયાના સ્તૂપની ચારે બાજુ પથ્થરની વેદિકાનું નિર્માણ પણ કોણ કરાવે છે? તો મિત્રો એ પણ પુષ્યમિત્ર શુંગ જે છે એ કરાવે છે। આગળ વાત કરીએ પુષ્યમિત્ર શુંગ વિશેની મિત્રો તો એમાં અગત્યની બાબતો એ છે કે પતંજલિ મુનિ એમના રાજપુરોહિત હતા। આઈએમપી તથ્ય છે, પરીક્ષામાં ઘણીવાર મિત્રો પૂછાયેલું છે કે કયા રાજપુરોહિત દ્વારા પુષ્યમિત્ર શુંગે 2 અશ્વમેધ યજ્ઞો કરાવેલા? તો એ રાજપુરોહિતનું નામ છે મિત્રો પતંજલિ મુનિ। પતંજલિ મુનિ બીજી કઈ વાત માટે જાણીતા છે? તો કે તેઓ યોગ દર્શનના પ્રણેતા છે। યાદ રાખજો મિત્રો, યોગ દર્શનના પ્રણેતા મુનિ કોણ? તો કે પતંજલિ મુનિ છે। એ કોના રાજપુરોહિત હતા, કોના ગોરદાદા હતા? તો કે ભાઈ એ શુંગ વંશના રાજપુરોહિત હતા। હવે કયું કાર્ય એમણે કરાવેલું? તો કે શુંગ વંશના રાજા પુષ્યમિત્ર શુંગે જ્યારે અશ્વમેધ યજ્ઞ કરાવ્યા, 2 વાર કરાવ્યા, ત્યારે એના રાજપુરોહિત હતા પતંજલિ મુનિ। બીજી અને છેલ્લી વાત કરીએ શુંગ વંશના રાજા પુષ્યમિત્ર શુંગના સમયની તો કે એના સમયગાળા દરમિયાન ભારતમાં સ્મૃતિ ગ્રંથોની શરૂઆત થઈ। સ્મૃતિ ગ્રંથો એટલે કે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, નારદ સ્મૃતિ, વિષ્ણુ સ્મૃતિ વગેરે। અને એક બીજા ગ્રંથો આવે છે શ્રુતિ ગ્રંથો। સ્મૃતિ ગ્રંથો અને શ્રુતિ ગ્રંથો અલગ છે। શ્રુતિ ગ્રંથો એટલે કયા? તો કે આપણા 4 વેદો એને શ્રુતિ ગ્રંથો કહેવાય છે, 4 વેદો। અને સ્મૃતિ ગ્રંથો એટલે કયા? તો કે મનુસ્મૃતિ, નારદ સ્મૃતિ, વિષ્ણુ સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરે। તો અહીંયા સ્મૃતિ ગ્રંથોની શરૂઆત, રચનાની શરૂઆત આના સમયગાળા દરમિયાન થાય છે। કઈ કઈ સ્મૃતિઓ બની? તો કે મનુસ્મૃતિની રચના થઈ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની રચના થઈ, વિષ્ણુ સ્મૃતિની રચના જે છે એ પણ કોના સમયગાળા દરમિયાન થાય છે મિત્રો? તો કે પુષ્યમિત્ર શુંગના સમયગાળા દરમિયાન થાય છે। તો પુષ્યમિત્ર શુંગમાં અગત્યની બાબતો કઈ? તો કે મૌર્ય વંશની જગ્યાએ એમણે શુંગ વંશની સ્થાપના કરી। ઈસવીસન પૂર્વ 185માં સ્થાપના કરી। એની પહેલા એ કોણ હતા? તો કે મૌર્ય વંશના મુખ્ય સેનાપતિ હતા। મૌર્ય વંશનો એ છેલ્લો રાજા કોણ હતો કે જેને હરાવીને પુષ્યમિત્ર શુંગે શુંગ વંશની સ્થાપના કરાવી હતી? તો એ રાજા હતો મિત્રો બૃહદ્રથ। બીજી વિશેષતા કઈ છે પુષ્યમિત્ર શુંગની? તો કે પુષ્યમિત્ર શુંગના દરબારની અંદર રાજપુરોહિત તરીકે હતા પતંજલિ મુનિ અને એ પતંજલિ મુનિના સહયોગથી એમણે 2 વાર અશ્વમેધ યજ્ઞો પણ કરાવેલા છે। આ જ પુષ્યમિત્ર શુંગ છે મિત્રો, એને એવું કહેવાય છે કે પાટલીપુત્ર સિવાય વિદિશાને પણ એણે પોતાની રાજધાની બનાવેલી છે। આ જ પુષ્યમિત્ર શુંગ છે કે જેમણે ભરહુતના સ્તૂપ, સાંચીનો સ્તૂપ અને બોધિગયાના સ્તૂપનું રિનોવેશન કરાવેલું છે। સાંચીના સ્તૂપનું ગેટ બનાવવાનું કામ એમણે કરેલું છે અને બોધિગયાના સ્તૂપની આસપાસ પથ્થરની વેદિકાનું નિર્માણ પણ એમણે કરાવેલું છે। અને છેલ્લી વાત કે આમના સમયગાળા દરમિયાન સ્મૃતિ ગ્રંથોની રચના શરૂ થઈ, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને વિષ્ણુ સ્મૃતિ મુખ્ય છે। તો મિત્રો આજે આપણે ચર્ચા કરી આપણા શુંગ વંશના પ્રથમ રાજા પુષ્યમિત્ર શુંગ વિશે। મળશું પાછા આવતીકાલે ફરી આ શુંગ વંશના બીજા 2-3 રાજાઓ સાથે। થેન્ક યુ મિત્રો।